રાજસ્થાનના આદિજાતિ વિકાસ મંત્રી ધારાસભ્યો સહિત પ્રતિનિધિ ગુજરાતની મુલાકાતે. રાજસ્થાન સરકાર આદિજાતિ વિસ્તાર વિકાસ મંત્રી શ્રી નંદલાલ મીના, રાજસ્થાન વિધાનસભા ધારાસભ્યશ્રીઓ, અગ્ર સચિવ શ્રી હેમરાજ ચૌધરી સહિત એક ઉચ્ચ સ્તરીય ટીમ રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના અર્થે તારીખ 17મી 18મી જૂન 2015 દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. આ ઉચ્ચ સ્તરીય ટીમ સાથે ગુજરાતના આદિજાતિ રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ ગામિતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક મળી હતી, જેમાં વનબંધુ કલ્યાણ યોજનાના હેતુ, ઉદ્દેશ, અમલવારી અને પરિણામો સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં આદિજાતિ કલ્યાણ અને આદિજાતિ વિકાસ ક્ષેત્રે સરકારની કામગીરીથી રાજસ્થાનની ઉચ્ચ સ્તરીય સમિતિ ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજનાની પેટર્ન મુજબ રાજસ્થાનમાં પણ આદિજાતિ વિસ્તારમાં આ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવા મંત્રી શ્રી નંદલાલ મીનાએ ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ શ્રી આરસી મીનાએ વનબંધુ કલ્યાણ યોજના સંદર્ભે આદિજાતિ વિસ્તારમાં કૃષિ ક્ષેત્ર, શિક્ષણ, આરોગ્ય, રોજગારી વગેરે ક્ષેત્રના અગત્યના કાર્યક્રમો અને યોજનાઓ વિગતે માહિતી આપી હતી. પૂરગ્રસ્ત લોકોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે રેલી. ગોંડલમાં સિઝનનો 15 ઇંચ વરસાદ વરસી ગયો છે. છેલ્લે પડેલા એક સાથે 6 ઇંચ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતા ઘર વખરી સહિત અનાજ પલળી ગયું હતું. આથી લોકોને ખાવા પીવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે આજે ગોંડલ કોંગ્રેસની આગેવાની હેઠળ ગરીબ પરિવારોની રેલી નીકળી હતી અને પૂરગ્રસ્ત લોકોને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગોંડલ સહિત ગ્રામ્ય પંથકમાં એક સાથે ધોધમાર 8 ઇંચ વરસાદ પડી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પશુઓનો ઘાસચારો પણ પાણીમાં પલળી ગયો છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ પણ પલળી ગયું છે. આથી સરકાર દ્વારા સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે. ગોંડલ શહેર અને તાલુકા વિસ્તારની અંદર ભારે મેઘ તાંડવથી જે લોકોને પોતાની ઘરની અંદર, દુકાનોની અંદર, ખેતરના ધોવાણ તેમજ પશુપાલકોની નિરણ જે વરસાદના હિસાબે બગડી છે, તે લોકોને અસરગ્રસ્તોને સાથે રાખી અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્રની અંદર અમારી એવી માગણી અને લાગણી છે કે તમામ પૂર અસરગ્રસ્ત લોકોને, એ પરિવારોને રાજ્ય સરકાર તરફથી સહાય મળવી જોઈએ, તેનો સાચો સર્વે થવો જોઈએ. અન્યથા અમે પૂર અસરગ્રસ્તોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરશું અને છતાં પણ જો લોકોને સહાય નહીં મળે તો ભગતસિંહ ચિંધ્યા માર્ગે આંદોલન કરતા અમે અચકાઈશું નહીં. અમને સહાય આપવી જોઈએ. અમે સાહેબ પાસે આવ્યો તો સાહેબે અમને પહેલા જવાબ ન આપ્યો. 2 વાગ્યાનો વરસાદ ચાલુ હતો સોમવારનો, તો સાંજ લગીને વરસાદ આવ્યો. ઘરમાં બધાને પાણી કરી ગયું હતું. કોઈને ખાવાના અનાજ નતું રહ્યા, સબ કપડા વસ્ત્ર બધું વહી ગયું હતું. તો એ સાહેબ અહીં આવ્યો તો સાહેબે બધું તાળા ઓફિસ બંધ કરી નીકળી ગયા બધા. આજે સાહેબ અહીં આવ્યો તો સાહેબે અમને પહેલા જવાબ ન આપ્યો. પછી અમારા સાહેબના મોટા સાહેબ ઈ ગયા, એની પાસે ગયા તો એને જવાબ ન આપ્યો. અત્યારે અમારા પબ્લિક બધું ન્યા ગયું તો બધા રાહ દોડતા હતા, તો કોઈને એકલો જવાબ નથી આપતા આજે લગીનમાં. અત્યારે કે અમને ખાવાનું અનાજ આપો. અમારે ઢોરનું ખાવાનું બધું નીણા પર બધું વાગ્યું, બધું વાગ્યું. અમારે ખાવાનું, પહેરવાના વસ્ત્ર નથી, ઘરમાં બધું વાસણ હતા બધું તણાઈને વાગ્યું છે. હજી લગીનમાં જવાબ નથી દીધો અમને. ઓફિસમાં આવીને ઓફિસમાં આવ્યા તો એ લોકો કે તમે બહાર જાઓ, બધે બહાર જાઓ. અમે બહાર જાય ક્યાં જાય? અમારે ઘરમાં હોવાનું કે બેવાની વ્યવસ્થા નથી. હજી ઘરમાં પાણી કાચ છે, ગોદડા કપડા બધું હજી ભીનું છે. ખાવાના અનાજ, ઘૂઘરી, ઘઉં બધી ઘૂઘરી થઈ ગઈ છે એકદમ હાવ કઠોળ. કોઈ ખાવાના તેલ પાણી કોઈ નથી. આખી રાત ભૂખ્યા, આખી રાત જાગ્યા તો એ લોકોએ કોઈ જવાબ ન આપ્યો અમને. હજી લગીનમાં કોઈ આવ્યા નથી. અત્યારે આવ્યા તો એ લોકો અમને કોઈ કાન દેતા નથી. કારેલી બાગ જુગારધામ પકડાયું. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા નવા બાગમાં જીમખાનાના ઓથા હેઠળ ધમધમતા એસી જુગારખાના ઉપર મોડી રાત્રે કારેલીબાગ પોલીસે દરોડા પાડી સંચાલક નસરુલ્લા ખાન પઠાણ સહિત 53 જુગારીઓની અટકાયત કરી હતી. ઉપરાંત 27,000 રોકડા, 4 ટુ વ્હીલર સહિત 1.5 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. કારેલીબાગ પોલીસ દ્વારા મોડી રાત સુધી પંચનામાની કાર્યવાહી हाथ धराई थी. कल कारेलीबाग पुलिस पीआई के नेतृत्व में उन्होंने सौदागर जिमखाना क्लब मच्छीपीठ में कल रेड की थी. काफी दिनों से, काफी टाइम से हमको ये बातें मिल रही थी कि वहां पर जिमखाना क्लब की यार्ड में हार जीत का 3 पत्ते का जुगार खिलाया जा रहा है और उस बातमी के आधार पे कारेलीबाग पीआई ने अपनी टीम के साथ वहां जाके रेड की
और वहाँ पर 54 लोगों को अरेस्ट किया गया है, जिनके पास 30,500 जितना रोकड़ रकम और बाकी मुद्दामाल मिला के 2,18,00,000 जितना मुद्दामाल कब्जा किया गया है और आगे की इन्वेस्टिगेशन अभी चल रही है। इसमें સમા વિસ્તારમાં યોગ શિબિર 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ ઉજવણી થવા જઈ રહી છે, તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગાભ્યાસ તાલીમ સત્રનું આયોજન કરવા સવારના 7 વાગ્યાથી કરવામાં આવ્યું છે। આ સત્ર દરમિયાન યોગ દિવસ માટે નિર્ધારિત 33 મિનિટના પ્રોટોકોલ અનુસાર યોગાભ્યાસ કરવાની તાલીમ આપવામાં આવી હતી, જેમાં કોર્પોરેશનના મેયર, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પ્રશાસન સાથે સંકળાયેલા તમામ સરકારી ખાતાઓ જોડાયા હતા। માનનીય વડાપ્રધાનની પ્રેરણાથી જ્યારે યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરેલું છે, ત્યારે વડોદરા જિલ્લામાં પણ આખા જિલ્લામાં લગભગ 6.5 લાખ જેટલા લોકો યોગ દિવસના દિવસે આ 33 મિનિટનું આયુષના પ્રોટોકોલ પ્રમાણે યોગ કરવાના છે। આ જ ઉપલક્ષે આજે તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તમામ કર્મચારીશ્રીઓનું યોગનું તાલીમ શિબિર યોજવામાં આવેલી હતી। એ જ પ્રમાણેની તાલીમ શિબિરો તમામ શાળાઓમાં અને શહેરમાં જુદા જુદા વોર્ડ કક્ષાએ એક સ્થળ પર ચાલી રહ્યું છે અને 21મીએ લગભગ 6.5 લાખ લોકો વડોદરા જિલ્લામાં આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવાના છે। આ ઉપલક્ષે તમામ નાગરિકોને પણ અપીલ છે કે યોગ દિવસમાં અમારા કાર્યક્રમમાં અમારી સાથે જોડાય અને યોગનું પોતાના સ્વાસ્થ્ય માટે, માનસિક સંતુલન માટે, શારીરિક વિકાસ માટે એનો ઉપયોગ કરે। આભાર। 21 જૂને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વ દિન જાહેર કરેલ છે અને દુનિયાના આશરે 174 દેશોએ આને સ્વીકાર્યો છે અને એની સ્વીકૃતિ આપી છે। એ નિમિત્તે આખા દેશની અંદર યોગ દિવસ ઉજવવાનો છે અને એમાં ગુજરાત અને વડોદરા શહેરની અંદર પણ આ યોગ દિન ઉજવવાનો છે। એને નિમિત્તે આજે પ્રેક્ટિસ રૂપે આજે સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર મોટી સંખ્યામાં લોકો આવીને પ્રેક્ટિસ કરી રહ્યા છે અને વિશ્વને એક આપણા વડાપ્રધાનશ્રીએ માર્ગદર્શન આપ્યું છે અને આપણો યોગ દિવસ ઉજવીને વિશ્વએ આપણી સંસ્કૃતિને, ભારતીય સંસ્કૃતિને જે આગળ વધારવા માટેની વિશ્વએ પહેલ કરી છે, એટલે આપણા નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે વિશ્વની અંદર યોગ દિવસ એમને સ્થાપિત કર્યો છે અને વડોદરા શહેર પણ 21મી જૂને મોટા પ્રમાણમાં લોકો આ યોગ દિવસે જોડાશે। ગંદા પાણી મુદ્દે કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના નાગરિકો પાસે લાખો રૂપિયાના વેરા વસૂલ કરવામાં આવે છે અને સુવિધાના નામે મીંડું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા પાણી આપવામાં આવે છે તે પણ ગંદુ। ત્યારે અકોટા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે, ત્યારે તેની આજુબાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બની રહ્યા છે, ત્યારે તે મકાનોનું કામ કરતી વખતે પાણીની લાઈન તૂટી જતા તેમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયું હતું, ત્યારે રહીશો 2 મહિનાથી ગટરનું પાણી પીવામાં આવે છે તેવું રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈના સાંભળતા ત્યાંની મહિલાઓ ભેગી થઈ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। અમે અકોટા વિસ્તારના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહીએ છીએ, જે અમે વોર્ડ નંબર 6 ની અંદર અમારો વોટિંગ વિસ્તાર 6 નંબરની અંદર અમારો આવેલો છે અને અમે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની બાજુમાં જે એક નવો ગુજરાત એની અંદર એક નવા એપાર્ટમેન્ટ ઉભા કરવામાં આવ્યા છે ગૃહમંત્રી વિકાસ યોજના, એની અંદરના જે ગટર લાઈન સપ્લાય છે એ અમારા વોટર સપ્લાયની અંદર મિક્સ થઈ ગયેલી છે અને એના કોન્ટ્રાક્ટર અમારી વોટર સપ્લાય લાઈન તોડી નાખેલી છે। અમારી બાર રજૂઆતો આજે 2 મહિનાથી અમારી અરજીઓ ત્યાં પેન્ડિંગ પડેલી છે, છતાં પણ કોઈ પણ જાતની આની અંદર સુવિધા ઉપયોગ કરવામાં આવતી નથી। કાળું કમ્પ્લીટ અમને કમ્પ્લીટ ટોટલી ગટરનું જ પાણી આવે છે અને જે આ નમૂનો છે આ ગટરના પાણીનો જ નમૂનો છે। કહેતા હોય તો અમે ગટરના દરેક અધિકારીઓ જે સરકારી કર્મચારીઓ છે એને અમે બતાવવા પણ જઈ શકીએ છીએ। મારું નામ રશીદાબેન ભટ્ટી। ગુજરાત હાઉસિંગમાં રહું છું સાહેબ, હું ભૂપેન્દ્રભાઈ ટેલર।
અહીં 288 માં પ્રમુખ છું પાણી પુરવઠાનો, અને વારંવાર કમ્પ્લેન કરવાથી કોઈ આવ્યા નથી. અને જ્યારથી આ હાઉસિંગ બોર્ડની સ્કીમ પડી ત્યારથી અમારી ડેન્ડર લાઈન તોડી નાખેલી છે. અને 6 નંબરના વોર્ડ પરથી જે કંઈ અધિકારી આવ્યા છે એ અમને એવું કહેવા માંગે કે હવે તમે તમારી જાતે બધું રિપેર કરવાનું છે, અમારા માથે નાખીને જતા રહ્યા છે. અમે ફોલ્ટ બતાવે પણ ફોલ્ટ રિપેર કરવા માટે તૈયાર નથી આ લોકો સાહેબ. અરે બહુ પૂછડ ગંદુ પાણી આવે છે. આજે 2 મહિનાથી આ પ્રોબ્લેમ આવ્યો સાહેબ. ભૂપેન્દ્રભાઈ ટેલર, અને વારંવાર કમ્પ્લેન કરેલી છે આ વસ્તુની, વાડી સેમ્પલ આપેલા છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.